આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય શાંતિ સુરેશ્વરજી મહારાજા એમના જીવનના અદ્ભુત પ્રસંગો, એમના જીવનની અદ્ભુત વાતો અને એમના જીવનના એવા શકવર્તી કાર્યો કે જે કાર્યો જાણ્યા વિના આપણે કદાચ એમની ગરિમાને સ્પર્શી જ નહીં શકીએ. અને આવું જ એક શકવર્તી કાર્ય એટલે કેસરિયા તીર્થની રક્ષા માટે ગુરુદેવે જગાવેલી આલેખ. ઉદયપુરથી 60 કિલોમીટર દૂર આવેલું આ કેસરિયાજીનું પ્રાચીન તીર્થ. આ તીર્થ વર્ષોથી વિવાદની અંદરમાં ઘેરાયેલું. ત્યાંના પંડા, લોકલ જે બ્રાહ્મણો તે અને જૈનો, આ બંને વચ્ચેનો જે વિવાદ છે એ વર્ષોના વર્ષોથી ચાલતો આવેલો. અને આ વિવાદના કારણે પરમાત્માની કેટલીક આશાતનાઓ એવી રીતે થાય કે જે સામાન્ય જૈન માટે પણ અસહ્ય બની જાય. બે અલગ અલગ ધર્મો જ્યારે એક પરમાત્મા માટે, એક બિંબ માટે અગ્રેસર બને અને એ બંનેઓની પૂજા પદ્ધતિઓ અલગ હોય, એના કારણે જે ભોગવવું પડે છે એ પરમાત્માને ભોગવવું પડે છે. આપણે બહુ સામાન્યથી વિચાર કરીએ તો અંતરિક્ષજી તીર્થની અંદરમાં એક જ ધર્મ, એ ધર્મના બે પંથ, શ્વેતાંબર અને દિગંબર, એ બંને વચ્ચે મતભેદ સર્જાયા. બહાર જે ચાલ્યું તે ચાલ્યું, એ તો કદાચ લોકો ભૂલી પણ ગયા હોય, લોકો એમાંથી બહાર પણ નીકળ્યા હોય, પણ મૂળમાં પરમાત્માને જે સહન કરવાનું આવ્યું એ કેટલું ભયંકર. આપણે આપણી સ્થિતિને આવી રીતે વિચારીએ કે પરમાત્માને જે રીતે ભોયરાની અંદરમાં જેલમાં હોય એ રીતે બંધ કરીને રાખવામાં આવ્યા, આવી રીતે આપણે કેટલા દિવસ રહી શકીએ? અને પરમાત્મા વર્ષોના વર્ષોથી રહ્યા. જ્યારે સંવેદનશીલતાઓ ઉપર અહંકાર હાવી થઈ જાય છે ત્યારે ધર્મના લોકો, ધર્મના નેતાઓ, આ બધા દ્વારા સૌથી મોટો અન્યાય જો કોઈની પર થતો હોય તો એ પરમાત્મા પર છે. કોઈ પણ વિવાદ એ ત્યારે જ મોટો થાય છે કે જ્યારે સંવેદનશીલતાની ઉપર અહંકાર હાવી થઈ જાય છે. કેસરિયાજી તીર્થની અંદરમાં પણ આવું થયું. કેસરિયાજી દાદા એ ત્યાંના લોકો માટે પણ બહુ પૂજનીય, ત્યાંની જે લોકલ ભીલ પ્રજા, ત્યાંની લોકલ પ્રજા, અને હંમેશા જગતની અંદરમાં આવું થતું આવ્યું. આ એક સંસારનો સ્વભાવ છે કે જે વિવાદિત હોય ને એમાં બધાને કૂદવાનું મન થાય. એટલે ધીરે ધીરે પેલા ભીલ લોકો જે હતા, કે જે લોકો કાળિયા બાબા તરીકે ઋષભદેવ ભગવાનને પૂજતા હતા, એમનાથી લડવાનું જ્યાં માંડ પૂરું નહોતું થતું ત્યાં હિન્દુ સમાજ એ પણ આવ્યો, પંડાઓનો વર્ગ આવ્યો. બધા જ આ તીર્થ ઉપર પોતાનું આધિપત્ય સ્થાપવા માટે બધાને જ એક અગ્રેસર થવાનો એ ભાવ પ્રગટવા લાગ્યો અને વિવાદો વધતા ગયા. પણ આ સમય એવો હતો કે જ્યારે મેવાડ એક અલગ સ્ટેટ હતું, રાજાઓ હતા, રજવાડાઓ હતા. આ ત્યારની વાત છે, વિક્રમ સંવત 1990ની વાત. આ હવે સાહેબ એ સમયે બિરાજમાન હતા બામણવાડામાં, અને એમને આ ખ્યાલ આવ્યો કે કેસરિયાજીની અંદરમાં ત્યાંના પૂજારીઓ અને ત્યાંના લોકલ પંડાઓ, આ બધાના કારણે પરમાત્માના બિંબ ઉપર બધું એવું જ થઈ રહ્યું છે કે જે કોઈ પણ રીતે સહ્ય નથી, ઉચિત નથી. અને એટલે એમણે જાહેરની અંદરમાં શાંતિસુરી મહારાજ સાહેબે આ વસ્તુનો વિરોધ કરવાનું શરૂ કર્યું. સ્ટેટ તરફથી આવી કેટલીક વસ્તુઓની ગરિમા જળવાવી જોઈએ, આવો કડક શબ્દ એમણે વ્યાખ્યાનમાં વાપર્યો. સાહેબનું પ્રભુત્વ બહુ મોટું હતું, વર્ગો બહુ જ મોટા હતા, રેન્જ બહુ જ મોટી. એમનો બોલાયેલો શબ્દ એની કિંમત બહુ મોટી હોય, કારણ કે બહુ મોટા વ્યક્તિ હતા.
એકાદ 2 દિવસ ખાલી એમણે પ્રવચનમાં કેટલીક વસ્તુઓ લીધી અને સીધી વાતો એટલી બધી ફેલાવા લાગી કે જે સ્ટેટ હતું ઉદયપુર સ્ટેટ, એ સ્ટેટ સુધી એમના માણસો સુધી આ વાતો પહોંચી. અને એમાંના કોઈક એક વ્યક્તિ દ્વારા, જે અધિકૃત હતો, એ વ્યક્તિ દ્વારા કંઈક એવો શબ્દ બોલાયો કે જેની અંદરમાં કેસરિયાજી તીર્થનું જૈનોનું જે એની માલિકીનો હક છે એ બાબતની અંદરમાં એમના દ્વારા એક નબળો શબ્દ બોલાયો. બોલનાર એ બહુ જ મોટી પોસ્ટનો વ્યક્તિ, એટલે એના શબ્દોનું વજન બહુ મોટું. સાહેબ સુધી આ વાત આવી અને સાહેબે તરત જાહેર કરી દીધું કે જો આ સ્ટેટ તરફથી કોઈ પણ શાંતિપૂર્ણ હલ ન નીકળે આ સમસ્યાનો, તો ફાગણ સુદ 13 1990 વિક્રમ સંવત એ દિવસથી હું મેવાડની સીમામાં પ્રવેશ કરીશ અને આ મરણ ઉપવાસ હું પ્રારંભ કરીશ. સાહેબ એ સમયે હતા બામણવાડાજી અને મેવાડની સીમામાં જવાનું સાહેબે જાહેર કર્યું. સ્ટેટને ખબર છે કે જો આ ગુરુદેવ, આ મહાપુરુષ જો મેવાડની સીમામાં આવા આંદોલનના ભાવ સાથે આવશે તો એ એકલા નથી આવવાના. શાંતિસુરી મહારાજ એ આખી સેના છે સ્વયં. એટલે એમની પાછળ જે ધસારો થવાનો લોકોનો અને પછીથી જે પ્રેશર આવશે એ પ્રેશર કોઈ પણ કાળે બેર કરી શકાય એવું નહીં હોય. એટલે તરત જ સ્ટેટ તરફથી એક માણસ આવ્યો સાહેબની સાથે વાત કરવા માટે અને એમણે સાહેબને કેટલાક વિચારો એમના જણાવ્યા કે સ્ટેટ તરફથી આ વસ્તુ લાગે છે કે તમે આ રીતે મેવાડની સ્ટેટની સીમાની અંદરમાં પ્રવેશ ન કરો એ ઉચિત છે. સાહેબે સમાધાન માંગ્યું. સમાધાન આપવાની કોઈ જ તૈયારી સામે દેખાઈ નહીં. એટલે સાહેબે પોતાનો નિર્ધાર ફરીથી વ્યક્ત કર્યો કે તમારી બધી વાત બરાબર છે, પણ જ્યાં સુધી અમને કોઈ નિર્ધાર નથી મળતો, તમારા તરફથી સંકલ્પ નથી મળતો સ્ટેટ તરફથી, ત્યાં સુધી અમે શાંત બેસી શકીએ એવું નથી, કારણ કે અમારા પરમાત્માનો વિષય છે. અને સામો વ્યક્તિ એ એની જેટલી શક્તિ હતી એ શક્તિ પ્રમાણે એને પ્રયત્ન કર્યો અને એના જેટલા અધિકાર હતા એટલું કંઈક બોલ્યા, પણ એનાથી કંઈક કામ સરતું ન હતું. એટલે એ પાછા વયા ગયા. એ જે આખી મંત્રણા હતી એ નિષ્ફળ રહી. એ નિષ્ફળ ગઈ એટલે હવે સ્ટેટ તરફથી કેટલાક અહંકારી એવા વટહુકમો બહાર પડ્યા. ઉદયપુર સ્ટેટ તરફથી પંડિત સર સુખદેવ પ્રસાદજી કે જે એડમિનિસ્ટ્રેટર હતા ત્યાંના, એ એડમિનિસ્ટ્રેટરે તાત્કાલિક ધોરણે આદેશ આપ્યો કે જો શાંતિ વિજયજી મહારાજ ઉદયપુર સ્ટેટની સીમામાં પ્રવેશ કરશે તો એમને ગિરફ્તાર કરવામાં આવે, એમને એરેસ્ટ કરી લેવામાં આવશે. અને બાકાયદા ઓફિશિયલી એમના નામનું વોરંટ બહાર પાડવામાં આવ્યું. સાહેબને આ સંદેશો પ્રાપ્ત થયો. આ સાધનાઓની કિંમત શું હતી? આપણે આ દૃષ્ટાંત પરથી જે મૂળ સમજવું છે એ છે કે સ્થૂળની સાથે જ્યાં સુધી સૂક્ષ્મનું બળ નહીં મળે ને ત્યાં સુધી એક પણ વસ્તુ આપણે કરી જ નહીં શકીએ. આપણે ગમે તેટલા આંદોલનોમાં આગળ વધીએ, બહુ જ હંગામી ધોરણે આપણે કદાચ આગળ વધી શકશું, પણ બહુ વ્યવસ્થિત એવું જો આપણને નિરાકરણ જોઈતું હશે તો સ્થૂળની સાથે સૂક્ષ્મનું બળ જોઈશે ને જોઈશે જ. બુદ્ધિસાગર શાંતિ વિજયજી મારા સાહેબને આ સમાચાર મળ્યા અને એમણે તરત જ પોતે હતા બામણવાડા, જ્યાંથી ઉદયપુરની સીમામાં પ્રવેશ કરવાનો હતો, કે જ્યાં પોલીસ જાપ્તો રાખીને બેઠી હતી, બધા લોકોની મીટ મંડાયેલી હતી, લોકો રાહ જોતા હતા કે સાહેબ અહીંયાથી હમણાં પ્રવેશ કરે ને આપણે એને તરત એમને અરેસ્ટ કરી લઈએ. એની બદલે સાહેબ સીધા બામણવાડાથી અંતર્મુખ થયા, ત્યાંથી અદૃશ્ય થયા અને પોતે ઉદયપુરથી 10 કિલોમીટર દૂર એવા ગોગુંદા માર્ગ ઉપર આવેલા મદાર નામના ગામની અંદરમાં પોતાના આત્મબળથી પ્રવેશ્યા. આ શબ્દ જ્યારે બોલાય છે ને ત્યારે આપણને આશ્ચર્ય સાથે એક બહુ જ મોટો અહોભાવ પણ થાય કે આ કેવી શક્તિ હશે. બહારથી લડવું એનો કોઈ અંત ક્યારે હોતો જ નથી. અંદરની શક્તિઓથી એટલી બધી જબરદસ્ત ઉર્જાઓ ઉત્પન્ન થઈ શકે છે, એટલી બધી નિરાકરણની દિશા મળી શકે છે કે જેના કારણે બહારની પરિસ્થિતિઓએ એમને વશ થવું પડે છે. સાહેબના બાહ્ય આક્રમણના આદેશની સાથે પણ આંતરિક અભ્યંતર જે એમની શક્તિઓ હતી, ઉર્જાઓ હતી, યોગ બળ હતું, એ જોડાતું હતું અને એટલે સાહેબ દરેક કાર્યની અંદરમાં સફળ થતા હતા.
અહીંયા એમણે પોતાના આત્મબળથી ત્યાં પ્રવેશ કર્યો અને ધર્મીચંદજી તલેસરા નામના એમના એક શ્રાવક, એ ગામના, એ શ્રાવકના મકાનની અંદરમાં સાહેબ ત્યાં પહોંચી ગયા. હવે તો સાહેબ આવી ગયા ઉદયપુર સ્ટેટની અંદર જ, અને ત્યાં બેસી અને સાહેબે સીધો પોતાના આમરણ ઉપવાસનો સંકલ્પ જાહેર કર્યો. જે સ્ટેટનો ડર હતો એ જ થયો. સાહેબના આમરણ ઉપવાસ થયા એટલે લોકોનો ધસારો, લોકોની ભીડ સતત ત્યાં વધવા લાગી. જાણે એવું લાગવા લાગ્યું કે આજુબાજુના દરેક ગામો મદાર ગામ જઈને જ અટકે છે. એટલું માણસ ત્યાં આવવા લાગ્યો સાહેબજીના સમર્થનની અંદરમાં, અને આ મૂક પ્રેશર સ્ટેટ ઉપર આવવા લાગ્યો. હવે સ્ટેટને એવું લાગ્યું કે આમાં તો કંઈ થઈ શકશે નહીં. એકવાર સાહેબ અંદર આવી ગયા ને, હવે આપણે આમાં શું કરવાનું? એટલે એ સમયે બંને વચ્ચે કંઈક સમજૂતી થાય એની માટે મહારાણાની તરફથી સુખદેવ પ્રસાદજી, કે જેમણે સાહેબનું અરેસ્ટ વોરંટ બહાર કરવાનો જાહેરાત કરી હતી, એ જ વ્યક્તિ દ્વારા સાહેબની સાથે સમજૂતી કરવા માટે એમનો સમય મંગાયો. સાહેબે બોલાવ્યા, આવો, અમને શું વાંધો છે, અમે તો સમજૂતીના માર્ગી જ છીએ, પણ જો સમજૂતીના માર્ગથી નિરાકરણ નહીં નીકળે તો અમે અંતે ઉપાય મેળવવા માટે જે કરવું પડશે એ યથોચિત અમે કરશું. બહુ જ વેધક અને સ્પષ્ટ વાત. એકવાર આવ્યા, બે વાર આવ્યા. સાહેબની માંગણીઓ બહુ સ્પષ્ટ હતી, એમાં કોઈ બાંધછોડની શક્યતાઓ ન હતી, કારણ કે સાહેબ એવું વધુ પડતું કંઈ માંગ્યું જ ન હતું. બહુ સરળતાથી સાહેબ એમને કહેતા હતા કે અગર હું મારા ઘરનો માલિક છું અને મારે મારા ઘરમાં રહેવું છે, અને મારે મારા ઘરમાં કોને આવવા દેવા અને કોને ન આવવા દેવા એનો અધિકાર અગર મને જોઈએ છે, તો એ કંઈ માંગણી નથી, એ તો મારો અબાધિત હક છે. અને આ જ રીતે સાહેબ પોતાની વાતને મૂકતા ગયા. ઘણા બધા પ્રયાસો થયા, પણ સાહેબ પોતાનો સંકલ્પ છોડવા તૈયાર ન હતા. છેવટે એમણે એમ પણ કહ્યું કે સાહેબ આપ એક કામ કરો, આ ઉપવાસનો ત્યાગ કરો હમણાં, પછી આપણે બેસીને વાતો કરીએ. સાહેબ એ પણ તૈયાર ન હતા કે સંકલ્પ એટલે સંકલ્પ. એકવાર જાહેર થયા પછીથી મહાપુરુષો ક્યારે પોતાના વચનથી પાછા ન ફરે. એ જીવ જાય તો જાય. અને હવે સ્ટેટ ઉપર પ્રેશર બહુ જ વધવા લાગ્યું, કારણ કે શાંતિ વિજયજી મહારાજ એક બ્રાન્ડ, એક બહુ જ મોટું વ્યક્તિત્વ, એક સાધક અને એક જનમાનસના બહુ જ ચાહીતા એવા સંત. અને એવામાં એક ઘટના બની. ઉદયપુરના સ્ટેટને રાજાને મળવા માટે મૈત્રીના ભાવે નેપાળના રાજા જે હતા, એ નેપાળના રાજા એમને ત્યાં આવ્યા ઉદયપુરના મહેલમાં. અને એમને ક્યાંકથી સમાચાર મળ્યા કે આ શાંતિ વિજયજી મહારાજ સાહેબ નામનું વ્યક્તિત્વ જે છે, એ વ્યક્તિત્વ બહુ જ પ્રભાવશાળી છે, અને વંદનાર્થે આવ્યા. વિચારવા જેવી વસ્તુઓ છે. રહ્યા છે એમના જ મહેલમાં કે જેની સામે ઉપવાસ મંડાયા છે, અને તેમ છતાં પણ પોતે સાહેબને વંદન કરવા આવ્યા. કેટલીક મિનિટ માટે જશું એમ કરીને સમજીને આવ્યા હતા, એની જગ્યાએ કલાકો વીત્યા એવું નહીં, ફરી પાછું એમ લાગ્યું કે બીજી વાર જાઓ. બીજે દિવસે, ત્રીજે દિવસે, સળંગ 3 દિવસ સુધી એ નેપાળના રાજા સાહેબથી એટલા બધા પ્રભાવિત થઈને આવવા લાગ્યા કે એમને એવું લાગ્યું કે આમના જેવું વ્યક્તિત્વ એ મારા જીવનકાળમાં મેં ક્યારે જોયું, કલ્પ્યું પણ નથી. અને ત્રીજે દિવસે જે અલૌકિક જ્ઞાન એમને સાહેબમાં જોયું, એ જોવાના કારણે એમને નિર્ધાર કર્યો, અને નિર્ધાર કર્યો એટલું જ નહીં, એમણે જાહેર કર્યું કે આજથી આ શાંતિ વિજયજી મહારાજ સાહેબ એ અમારા આખા નેપાળ દેશના રાજગુરુ રહેશે. અને બાકાયદા આનો એક લેટર લખી અને એમણે સાહેબને અર્પિત કર્યો. નેપાળના રાજગુરુ તરીકે આપણા જૈનોના એક મહાત્મા એ ઘોષિત થયા હતા, એની જાણ આપણને કેટલા જણને છે? આપણા બાળકો સ્કૂલના ઇતિહાસની અંદરમાં ફ્રાન્સમાં કોણે શું કર્યું હતું ને જર્મનીમાં કોણે શું કર્યું હતું એ ભણે છે, પણ આપણા પોતાના મહાપુરુષોના જીવનમાં આવી મોટી ઘટના બની, એક રાષ્ટ્રના રાજગુરુ બનવા જેટલી બહુ જ મોટી ઘટના બની, એની જાણકારી આપણામાંથી કેટલાને? એ જાણકારી આપવાનો પ્રયત્ન કેટલી વાર થયો? કયું શિક્ષણ એવું, કયો સિલેબસ એવો આપણો તૈયાર થયો કે જેમાં આપણી પરંપરા માટેનો એક સિલેબસ બને અને એ બાળકોને બાકાયદા ભણાવાય? ચાલો સ્કૂલ નથી આપતી, ઠીક છે, આપણે આપીએ. આવા સંસ્કરણનો સંકલ્પ ક્યાં છે? સ્કૂલો શરૂ કરવું એ ઉપાય નથી, કારણ કે સ્કૂલો તો શરૂ કરીને પાછું એ જ ભણાવીએ છીએ આપણે, કે જે ભણવાનો આપણે વિરોધ કરીએ. એ ભણતરની સાથે સાથે
એવું ભણતર જવું જોઈએ કે જે ભણતરની ખરેખર આવશ્યકતા છે, જે કેરેક્ટરનું નિર્માણ કરવાના છે. આવા મહાપુરુષોના જીવનની વાતો એ આપણા બાળકો સુધી પહોંચશે તો એમને ખબર પડશે કે કેવો ગરિમાપૂર્ણ ધર્મ છે. હવે આ ધર્મની સામે બોલનાર વ્યક્તિની સાથે ક્યારે મારાથી બેસી ન શકાય, એની સાથે હું આર્ગ્યુમેન્ટ કરી શકું, એને સમજાવી શકું, એને જીતી શકું, પણ એની સાથે બેસી અને હું પણ મારા ધર્મ માટે આગળ પાછળની કમેન્ટ કરું સમજ્યા વગર, એ તો મારાથી શક્ય જ ન બનવું જોઈએ. આ ભાવ પણ આપવો જોઈએ અને એની માટે આ ભણતર આપવું જરૂરી છે. શાંતિ વિજયજી મહારાજ નેપાળના રાજગુરુની પદવીથી વિભૂષિત થયા. હજી પણ ઉપવાસ તો ચાલુ જ છે. અને હવે છેલ્લો દાવ, સૂક્ષ્મનું બળ શું છે. મહારાણા ભૂપાલસિંહજી ઉદયપુરના સ્ટેટના રાજા એ સમયના. આ બળ જુઓ, સાહેબનો એક સાધનાનો વૈભવ જુઓ કે મહારાણા ભૂપાલસિંહજીને સ્વપ્નની અંદરમાં દૈવી પ્રેરણા થઈ અને એ પ્રેરણા દ્વારા એ જ્યારે જાગ્યા ત્યારે એમના મનની અંદરમાં કેટલીક ભય ગ્રંથિ, કેટલીક બહુમાનની ગ્રંથિ અને કેટલીક સમજણની ગ્રંથિ પ્રગટી. એક પણ વ્યક્તિએ સમજાવવાની જરૂર ન પડી. દૈવત્વએ એમને જે સમજાવવાનું તે સમજાવી લીધું અને બીજે જ દિવસે એમણે જાહેર કર્યું કે હું સાહેબની જે વાત છે એને એ જ સ્વરૂપે સ્વીકારવા તૈયાર છું. અને પોતે કહેણ મોકલાવ્યું અને ઉદયપુર સ્થિત મોતી મહેલ, જે ફતેસાગરની બાજુમાં છે, ત્યાં પારણા કરવા માટે સાદર આમંત્રણ આપી અને પ્રાર્થના બાકાયદા સાહેબને પ્રાર્થના કરી. સાહેબે સ્વીકારી અને મદારથી દેવાલી નામના ગામથી થતાં હવે મોતી મહેલ સુધી પધારે છે. પણ ત્યાં સુધીમાં ચૈત્ર સુદ 13 સંવત 1991 એટલે કે સાહેબને 30મો ઉપવાસ થઈ ગયો હતો. 30 દિવસ સુધી જે કેસરિયા તીર્થ માટે પૂજ્ય શાંતિ વિજયજી મહારાજ સાહેબે આમરણ ઉપવાસ કરવાની ઘોષણા કરી હતી, આજે કેસરિયાજી તીર્થની આટલી બધી લડતની અંદરમાં એમનો ઉલ્લેખ કેટલો, આપણી કૃતજ્ઞતા કેટલી મોટી છે કે કેસરિયાજી તીર્થ માટે જૈનોની અંદરમાં જ લડત આપનારા વ્યક્તિઓ અમે કેટલું બધું કર્યું છે એની ઉદ્ઘોષણા કરતાં થાકતા નથી. અને આ મહાપુરુષોએ, આપણા પૂર્વપુરુષોએ કેટલું કર્યું છે એ ગાવા માટે કે બોલવા માટે પણ કોઈની પાસે સમય નથી. ઇતિહાસ છે ને એ ક્યારે પણ કર્તૃત્વવાળા વ્યક્તિઓથી શોભતો નથી. ઇતિહાસ નિસ્વાર્થ વ્યક્તિઓથી જ શોભે છે. અને એટલે જ આપણે 2500 વર્ષથી વર્ધમાન સ્વામી ભગવાન થયા ત્યારથી અત્યાર સુધી આપણી પાસે આ પહોંચ્યું છે પરમાત્માનું શાસન, કારણ કે આવા નિસ્વાર્થ વ્યક્તિઓ એ આ શાસનની અંદરમાં વાર તહેવારે થતા જ રહ્યા છે. શાંતિ વિજયજી મહારાજ 30મા ઉપવાસે મહારાણાના હવેલીમાં ગયા અને બહુ જ પ્રેમથી એને કહે છે કે તમે તો કેસરિયા બાબાના ભક્ત છો, સત્ય અને ન્યાય એ બંનેને જ્યાં સુધી દૃષ્ટિમાં નહીં રાખો ત્યાં સુધી તમે આ તીર્થની અંદરમાં શાંતિની સ્થાપના નહીં કરી શકો. અમને તીર્થ ઉપર કબજો જમાવવું છે એવી વાત નથી, અમારે તીર્થમાંથી કોઈને કાઢી નાખવા છે એવી વાત નથી. અમે શાંતિપ્રિય માણસો છીએ, અમને શાંતિ સ્થપાય એ અમારી માંગ છે, પણ શાંતિ એ ન્યાયના ભોગે ન સ્થપાવી જોઈએ. અને મહારાણાએ વચન આપ્યું સાહેબને કે હું શીઘ્ર આ તીર્થની બાબતમાં હું ન્યાય કરીશ. અને હકીકતની અંદરમાં થોડા જ સમયમાં એમણે ઘોષણા પણ કરી દીધી કે આ તીર્થ જૈનોનું છે. અને આ જે ભોપાલસિંહજી છે એમના પિતા હતા મહારાણા ફતેહસિંહજી. એમણે એ સમયે ત્યાં હાજર હતા. એટલે એમણે પણ એક ગેજેટ બહાર પાડ્યું હતું કે જેમાં આ તીર્થ જૈન શ્વેતાંબરનું હોવાનું એમણે લખ્યું છે. આ ગેજેટથી આજે કેટલે અંશે આપણે લડી શક્યા છીએ. અને આ ગેજેટ પ્રાપ્ત કરવાની અંદરમાં જે વ્યક્તિએ 30 દિવસ પોતાના જીવનનો અમૂલ્ય ભોગ આપ્યો છે એ વ્યક્તિ માટે આપણા જીવનની અંદરમાં, આપણા મનની અંદરમાં કોઈ સ્થાન જ નથી, કારણ કે આપણને જાણ જ નથી. દર વર્ષે ચૈત્રવદ આઠમે જ્યારે ઋષભદેવ ભગવાનનો જન્મદિવસ આવે છે એ સમયે કેસરિયાજી ભગવાનને એક આંગી ચડાવવામાં આવતી હતી. આ મુદ્દા દ્વારા શાંતિ વિજયજી મહારાજ સાહેબે એમને જણાવ્યું કે જુઓ, આ દર્શાવે છે કે આ અમારા ભગવાન છે અને અમારું તીર્થ છે. શાંતિ વિજયજી મહારાજ સાહેબનો એ અથાગ પુરુષાર્થ એને એ સમયના
અખિલ ભારત વર્ષીય જૈન શ્વેતાંબર સાધુ સંમેલન જ્યારે થયું, એ સંમેલન રાજનગરમાં થયું હતું. એ અધિવેશનની અંદરમાં પણ એક પ્રસ્તાવ પારિત કરી અને એ સમયના તમામ આચાર્ય ભગવંતો દ્વારા શાંતિ વિજયજી મહારાજ સાહેબનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો કે આપ હતા તો કેસરિયાજી તીર્થ છે. આ આખી કેસરિયાજી તીર્થની વાર્તા. લોકો સાહેબ ત્યાં રોકાણા કેટલાક દિવસો માટે. લોકો એક પછી એક ત્યાં આવવા લાગ્યા અને જે શાસન દેવ છે એમણે પોતે સાહેબની સાથે છે એવી પ્રતીતિ આપવા માટે સાહેબ જ્યાં વિશ્રામ કર્યો હતો સાહેબે, ત્યાં રાત્રે 12 વાગ્યાથી લઈ અને વહેલી સવાર સુધી હજારો માણસોની હાજરી હતી. એવા સમયે આખી રાત્રિના સમયની અંદરમાં સાહેબ જ્યાં હતા તે ઓરડાની અંદરમાં સતત એક દિવ્ય પ્રકાશ ફેલાવ્યો. હજારો માણસો એના સાક્ષી બન્યા કે આ શાસનદેવની હાજરી જે છે એ હાજરી અહીંયા દેખાણી. આવા ગુરુદેવ કેસરિયાજી તીર્થ રક્ષક એવા શાંતિ વિજયજી મહારાજ, એમના ચરિત્રની આવી અવનવી સરસ મજાની વાતો, નવા નવા આયામો, એની માટે ફરીથી આવતીકાલે મળીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાવીએ તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.